વડોદરા જિલ્લાના ચિનોર તાલુકાના માલપુર ગામમાં ગટર સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનોનું જીવન દોઝખ સમાન બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી મોસમ વચ્ચે હવે ગામમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. માલપુર ગામના રહેવાસી છે. ત્યાં ગટર લાઈન અમે તૂટેલી છે. 1 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરવાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સરપંચને વારંવાર અમે કહેવાથી જે જ અમે જવાબ આપે છે કે અમે કરીશું. રજૂઆત હજુ યાદધામને અમારી અમે સાંભળી નથી ને એનું કોઈ અમે નિરાકરણ આવ્યું નથી. અમારા બાળકો સ્કૂલે જાય થઈથી તો અહીંયા બીમાર થશે તો એની જવાબદારી કોને અમે લેશે? સરપંચ તો એવું જ અમે કહે છે વારંવાર કરીશું પણ નાનો હજુ કોઈ અમે નિકાલ આવ્યો નથી. 1 મહિનો થઈ ગયો કરેલી છે પણ અમને અમે જવાબ આવો આપ્યો કે ભાઈ અમે ઉપરના અધિકારીને જાણે અમે કરી છે પણ એ આવવા તૈયાર નથી. કોઈ સરપંચના પતિએ મયુરભાઈ પટેલે